અને એ યુવાનને એ મુલાકાતથી, એ પ્રેરણાથી એને મનોબળ દ્રઢ થયું. He decided that he can and he did. સારી રીતે એને નીટ ક્લિયર કરી. તો જો આપણને આવા મહાપુરુષો પાસેથી પણ બળ છે, હિંમત છે, અને ભારત દુનિયાનો સૌથી યુવા દેશ છે. આપણે ધારીએ તો શું ન કરી શકીએ. 73 વર્ષે આપણા પ્રધાનમંત્રી પણ યુવાને શરમાવે એવી શક્તિથી જો કામ કરતા હોય તો આપણે તો ખરેખર યુવાન છીએ. મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન પણ થયું અને હવે ભગવાન રામ પણ બિરાજમાન થશે અયોધ્યામાં ભવ્ય શિખરબદ્ધ મંદિરમાં 22મી જાન્યુઆરીએ. એક વ્યક્તિ પૂર્ણ એનર્જી, પૂર્ણ પોઝિટિવ એટીટ્યુડ અને પૂર્ણ રીતે એક પોઝિટિવ ચેન્જ માટેનો પ્રયત્ન કરે તો કઈ કક્ષા સુધીનું કરી શકે છે એ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી પ્રત્યક્ષ દાખલો છે. તો આપણે બધા વી આર યંગ. ઇન્ડિયા ઇઝ ધ યંગેસ્ટ નેશન ઇન ધ વર્લ્ડ. 2000ની સાલમાં જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન ભારત આવેલા અને હૈદરાબાદમાં હાઈટેક સિટીમાં એક આઈટી કોન્ફરન્સમાં એ બોલ્યા. એમણે કહ્યું કે ઇન્ડિયા ઇઝ 540 મિલિયન યુથ. Forget 8 hours, forget 6 hours. Even if this 540 million youth, they work sincerely for their academics, for their work. Even for 4 hours a day, nobody can stop India from becoming a developed country and a superpower. ભારત દેશ વિકસિત બને, ભારત દેશ મહાસત્તા બને, એની માટેની જવાબદારી આ યુવાઓની છે. એની માટે આપણે પ્રતિજ્ઞા લેવાની છે. એની માટે પ્રથમ વાત આ છે કે એક્સિલન્સ ઇન એકેડેમિક્સ. બીજી અગત્યની વાત છે સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ. એકેડેમિક્સ પૂરું કર્યા પછી તમે જ્યારે કાર્યક્ષેત્રમાં જાઓ, કોઈ પણ તમે નોકરી ધંધો કરો, એમાં સ્માર્ટ પ્રોફેશનલિઝમ aided by technology, ethical professionalism aided by values. એ આપણે આપણી શક્તિને તરફ દોરવાની, આપણે વિચારધારા દ્રઢ રાખવાની. તો when you go for smart and ethical professionalism, there is no force on earth that can stop you. એટલે એ અગત્યનો મુદ્દો સાથે સાથે છે. જો ક્યાંક તમે એથિકલ વેલ્યુઝમાં પ્રશ્ન આવ્યો, નીતિમત્તા અને પ્રામાણિકતામાં ક્યાંક પ્રશ્ન આવ્યો વિદ્યાર્થી અવસ્થામાં કે તમારા પ્રોફેશનલ કરિયરમાં, તો whoever you are, whatever you are, wherever you are, you will invite all sorts of problems. નાના મોટા પ્રશ્ન શરૂ થશે થશે ને થશે. વ્યક્તિગત જીવનમાં પ્રશ્ન આવશે, પારિવારિક જીવનના પ્રશ્ન આવશે, વ્યવસાયિક જીવનના પ્રશ્ન આવશે, સામાજિક જીવનમાં જાહેર જીવનના પ્રશ્ન આવશે. If you miss out on ethics, you can become zero from hero within seconds. એટલે નીતિમત્તા અને પ્રામાણિકતામાં કોઈ દિવસ ભવિષ્યમાં ક્યારેય ખોટ ના આવવા દેતા. તમે જ્યાં કામ કરતા હશો ત્યાં તમને સ્લીપરી પાથ્સ ઘણા બધા મળશે કે આ માર્ગે હું જઉં તો મને અઢળક પૈસા પણ મળી શકે એમ છે, પ્રતિષ્ઠા પણ વધી શકે એમ છે. અનએથિકલ પાથ હશે, ઘણા બધા દેખાશે. પણ માઇન્ડ વેલ, યોર ફર્સ્ટ સ્ટેપ ઓન ધેટ પાથ is the start of your suicide. એ અનએથિકલ પાથ ઉપર ગેરરીતિના માર્ગે તમે પહેલું ડગલું માંડ્યું, એ તમારી આત્મહત્યાની શરૂઆત છે. કદાચ એ માર્ગે ચાલતા તમને પૈસા પણ ઢગલો મળી જશે. શરૂઆતમાં એ પૈસા બહુ જ વાલા અને મીઠા લાગે, પણ નીતિમત્તા અને પ્રામાણિકતા તમે છોડી છે એટલે આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે પ્રશ્ન આવશે આવશે ને આવશે. ઈડીથી માંડીને સીબીઆઈ સુધીના હાથ લાંબા છે ને એના કરતા વોટ્સએપ ને સોશિયલ મીડિયાના હાથ વધારે લાંબા ને મજબૂત છે. એટલે એ કોઈ રોકી શકશે નહીં. પ્રમુખ સ્વામી મહારાજ આ વાત ખૂબ સારી રીતે સમજાવતા. એમના શબ્દોમાં એ કહેતા કે નીતિમત્તા અને પ્રામાણિકતા એટલે કે નિયમ ધર્મ મૂકીને કોઈ કાર્ય ક્યારેય ન કરવું. તમારી પાસે ભવિષ્યમાં સારા અભ્યાસ પછી સારા સારા પ્રોજેક્ટ્સ આવશે, તમે લીડ કરશો,
પણ ક્યાંય અનએથિકલ પ્રેક્ટિસીસની શરૂઆત થાય ત્યારે અટકી જજો. આ તમારી માટે અત્યારે યંગ એજમાં ગોલ્ડન એડવાઇસ છે કે તમે ત્યાં અટકી જજો, નહીં તો પ્રશ્ન ખૂબ આવશે. તમે વેરવિખેર, પરિવાર વેરવિખેર થઈ જશે. જો જેણે ક્રિકેટના બોલ સાથે ચેડા કરે બધાએ ક્રિકેટ છોડવું પડ્યું કે નહીં? હા કે ના? જેણે બેંક સાથે ચેડા કરે બધાએ ભારત છોડવું પડ્યું કે નહીં? 2-3 જણા લંડન ભાગી ગયા છે, 2-3 જણા કેરેબિયન આઇલેન્ડ છે, બધાને પાછા લાવવાના છે. 2024 એની માટે જ છે. અને દિલ્હીમાં તિહાર with wide arms open is ready to hug them. 2018ની સાલમાં સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ક્રિકેટ ટેસ્ટ મેચ ખેલાયેલી. ઓસ્ટ્રેલિયા વોઝ ટુરિંગ સાઉથ આફ્રિકા. એક ટેસ્ટમાં ત્રીજા દિવસે ટી બ્રેક સુધીમાં ઓસ્ટ્રેલિયાના એ વખતના કેપ્ટન સ્ટીવ સ્મિથ, જે આ વખતે વર્લ્ડ કપમાં પણ એના એક બેટ્સમેન હતા, એ સ્ટીવ સ્મિથને અંદાજ આવી ગયો કે આપણે આ ટેસ્ટ હારી જશું. ટી બ્રેક વખતે એમને ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર સાથે, જે વાઇસ કેપ્ટન હતા, તેની સાથે મસલત કરી. જે ડેવિડ વોર્નર ઓસ્ટ્રેલિયામાં ઓપનિંગ બેટ્સમેન વર્લ્ડ કપમાં પણ હતા, કે આ ટેસ્ટ આપણે હારી જઈએ એવું લાગે છે. ત્રીજા દિવસનો ટી બ્રેક હતો. અંદાજ આવી ગયો. એટલે ડેવિડ વોર્નરે કીધું કે મને પણ અંદાજ આવી ગયો છે કે આપણે હારી જશું. કરવું શું? જીતવું તો છે જ, હારવા તો ના જ જોઈએ. અનએથિકલ પ્રેક્ટિસ મગજમાં ઘૂસી કે કંઈક ખેલ કરીએ, આપણે હારવું નથી, રમત છે, હારી જવાય. 10 મેચ સળંગ જીત્યા પછી પણ ફાઇનલ હારી શકાય. ઇટ્સ ઓકે, ઇટ્સ ઓકે. અઘરું છે. આપણે અહીંયા બેઠા છીએ, પણ જે વ્યક્તિઓ છે ખેલાડી, એની માટે સ્વીકારવું બહુ જ અઘરું છે. આપણે માની શકીએ ને આપણે હમદર્દીથી એમની સાથે છીએ, પણ એમ કે થઈ શકે, આ જીવન છે. એટલે કંઈક ખેલ કરીએ. શું? તો કે ટી બ્રેક પછી નવો બોલ લઈએ અને આપણે એક પ્લેયરને સિલેક્ટ કરી અને ખિસ્સામાં એક સેન્ડ પેપર આપીએ. એની પાસે જ્યારે બોલ આવે ત્યારે એને બોલના સીમની એક બાજુ સેન્ડ પેપર ઘસીને એક બાજુની શાઇન ઘટાડવી, એટલે કે રફ કરી દેવો, બીજી બાજુ શાઇન હોય. એટલે કેમેરુન બેનક્રોફ્ટને સિલેક્ટ કરવામાં આવ્યો કે તું ખિસ્સામાં એક સેન્ડ પેપર રાખ અને તને મિડોન પર ફિલ્ડિંગ આપીએ. એટલે ઘણા બધા બોલ શરૂઆતની 5 ઓવરમાં પેસ બોલર્સ એવા નાખે કે સામાન્ય ડિફેન્ડ કરે તોય મિડોન તરફ રોલ થતો બોલ જાય, તારા હાથમાં આવે ત્યારે ગોળ ફરી અને ખિસ્સામાં સેન્ડ પેપર છે એક બાજુ ઘસવાનો. એટલે બોલની શાઇન સીમની એક બાજુથી ઉતારી દેવાની. હવે નવો બોલ હોય, સીમની એક બાજુ શાઇન હોય ને એક બાજુ રફ થાય, એટલે રિવર્સ સ્વિંગ થવા શરૂ થઈ જાય. અને આ બધા ઓસ્ટ્રેલિયાના બોલર્સ 90-95 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ નાખતા હોય, એમાં રિવર્સ સ્વિંગ શરૂ થાય એટલે બેટ્સમેનને બહુ જ તકલીફ પડે. 2 ફૂટ કટ થાય બોલ અને 95 માઇલ્સ પર આવરની ડિલિવરીઝ પડતી હોય, ડેડલી થઈ જાય. એટલે આ ભાઈએ આ કામ શરૂ કર્યું. 2-5 વખત કર્યું હશે. એક વખત આમ કાઢીને ઘસતા હતા, સીસીટીવી કેમેરામાં પકડાઈ ગયું કે આ કંઈક ઘસે છે. એટલે સ્ટુડિયોમાં રિપ્લે થયું 2 વાર. ઓફિશિયલ્સને બોલાવવામાં આવ્યા કે હી ઇઝ રબિંગ સમ ઓબ્જેક્ટ અગેન્સ્ટ ધ બોલ. સી એટલે રિપ્લે 2-3 વખત સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે, ઓફિશિયલ્સે જોયો કે 100% કંઈક ઘસે છે. એટલે એને બહાર બોલાવવામાં આવ્યો ચાલુ મેચે, ઊભી રાખીને, અને પૂછવામાં આવ્યું કે તમે શું કરતા હતા? તો જેમ આપણે ખોટું કરતા પકડાઈ ગયા, પહેલો શું હોય, નાનો બાળક, હું કઈ નતો કરતો, આમ ખભા ઊંચા કરે, મને ખબર નથી, હું કઈ નતો કરતો. જે આપણે બધાને નાનપણથી ટેવ છે કે ના, મને કઈ ખબર નથી. તેને પોતાને રિપ્લે બતાવવામાં આવે કે આ તારો રિપ્લે છે, ટીવી જો, સ્ક્રીન. આ શું ઘસતો હતો? તો કે ઘસતો નતો, આંગળી ઉપર વાગેલું ને એટલે આંગળી રબ કરતો. નો, ધેર વોઝ સમ ઓબ્જેક્ટ, સી ધીસ. ખિસ્સું ખોલ. એટલે પછી વિડીયો ચાલુ હતો, કેમેરા ચાલુ હતો, ખિસ્સામાંથી એને સેન્ડ પેપર કાઢ્યું અને કન્ફેસ કર્યું કે મેં આ સેન્ડ પેપર ઘસ્યું છે. પણ મેં એટલે કર્યું, મારા કેપ્ટને કહ્યું. એટલે બોલાવો સ્ટીવ સ્મિથને બહાર. સ્ટીવ સ્મિથને બહાર બોલાવ્યો, એની ઇન્ટ્રોગેશન ચાલુ કરી, એને કન્ફેસ કર્યું. સ્ટીવ સ્મિથ કે મને આ વિચાર આવેલો, પણ એકચ્યુઅલી એક્ઝિક્યુશન ડેવિડ વોર્નરે કર્યું છે. એને બહાર બોલાવો. પકડાય ને ત્યારે આખી સ્ટ્રિંગ પકડાય, સમજી રાખજો.
એ આખી સ્ટ્રિંગ પકડાઈ જાય. ત્રણેયનું ઇન્ટરોગેશન કર્યું, ત્રણેય કન્ફેસ કર્યું એટલે સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને ફોન કર્યો કે તાત્કાલિક ઓફિશિયલ્સ અહીંયા આવો, તમારા ખેલાડીઓએ મોટું કૌભાંડ કર્યું છે. ઓસ્ટ્રેલિયાના પ્રાઇમ મિનિસ્ટરને જાણ થઈ એસીબી દ્વારા, એટલે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ દ્વારા. એટલે પ્રાઇમ મિનિસ્ટરે કીધું કે ઇન્વેસ્ટિગેશનમાં કોઈ મણા રાખતા નહીં, જે દોષિત હોય એને સજા થવી જ જોઈએ, કારણ કે આ દેશની આબરૂનો સવાલ છે. એટલે ત્યાં તાત્કાલિક ચાર્ટર ફ્લાઇટથી એસીબીના ઓફિશિયલ્સ આવે, એ લોકો સાથે ઇન્ક્વાયરી કરી, વાતચીત કરી, સાથે બેઠા, બધું કબૂલ્યું. તાત્કાલિક ચાલુ ટેસ્ટે ત્રણેય જણાને આદેશ થયો બોર્ડનો કે લીવ સાઉથ આફ્રિકા. 1 વર્ષનો બેન સ્ટીવ સ્મિથને આવ્યો, 1 વર્ષનો બેન ડેવિડ વોર્નરને આવ્યો. અને પેલો કેમેરુન બેનક્રુફ કે મેં તો આ લોકોએ કહ્યું એટલે કર્યું, બાકી મારો કોઈ વાંક નહીં, ચાલ તોય 9 મહિનાનો બેન. એને 9 monthsનો બેન આવ્યો. ત્રણેયને બેન લાગી ગયા, ત્રણેયને સાઉથ આફ્રિકા. પછી તો જે 1 વર્ષ સ્ટ્રેસમાં નીકળે, ટેન્શનમાં નીકળે, પ્રતિષ્ઠા નીલામ થઈ ગઈ એટલે મોઢું ક્યાંય ના દેખાડી શકે. છતાં 3-4 મહિના પછી ભેગું કરીને નાઈ ટુર્નામેન્ટ રમવાનું થયું. પેલું સિડની ક્લબ ક્રિકેટ ને ટોરન્ટોમાં પબ્લિક લીગમાં આ તે બધું ચાલુ થયું. 6 મહિના પછી પબ્લિક એપિયરન્સમાં સ્ટીવ સ્મિથ આવ્યા અને એમને પૂછવામાં આવ્યું, હવે સાંભળજો બરોબર, ધીસ ઇઝ ધ મેસેજ ફોર યુ ફોર ધ યર 2024. હાઉ યુ આર ગોઈંગ ટુ સેલિબ્રેટ ઇટ when it comes to smart and ethical professionalism. સ્ટીવ સ્મિથને પૂછવામાં આવ્યું કે તમે આ કેમ કર્યું? તમને ખબર નહોતી કે તમે બહુ જ ડેન્જરસ માર્ગ ઉપર જાઓ છો? તમને ખબર નથી કે તમે તમારા દેશની આબરૂ અને ઇજ્જત નીલામ કરવા બેઠા છો? તમારાથી આ થયું જ કેમ? સ્ટીવ સ્મિથે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં એક કલ્ચર ડેવલપ થયું છે કે વિન એટ ઓલ કોસ્ટ, ગમે તે ભોગે જીતવાનું છે. અને અમને સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે યુ આર નોટ પેઇડ ટુ પ્લે, યુ આર પેઇડ ટુ વિન. તમને રમવા માટેનો પગાર અમે નથી આપતા બોર્ડ, તમને જીતવા માટેનો પગાર આપીએ છીએ. કલ્ચર જે ડેવલપ થયું છે ને એટલે છૂટકો નથી. આવું કલ્ચર આપણે ક્યાંય ડેવલપ ન થવા દેવું. ડેવલપ થયેલું હોય તેમાંથી નીકળી જજો. જ્યાં પણ ભવિષ્યમાં તમે કંપનીમાં કામ કરો તો, તમારી પોતાની કંપની તમે એસ્ટાબ્લિશ કરો તો આ કલ્ચર ડેવલપ ન થવા દે. ગમે તે ભોગે આપણું ટેન્ડર પાસ થવું જોઈએ. એ જે ગમે તે ભોગે છે ને એ તમને ક્યાં સુધી લઈ જશે ને ખબર નહીં પડે. એટલે સ્માર્ટ એન્ડ એથિકલ પ્રોફેશનલિઝમ ઇઝ વેરી મચ નેસેસરી. આ તો આપણે એથિક્સની વાત કરી. અને પોઝિટિવ દ્રષ્ટિએ તમે વાત કરો તો જે વ્યક્તિઓ એથિકલી જીવનમાં કામ કર્યું છે, પ્રમુખ સ્વામી મહારાજે આ બીએપીએસ સંસ્થા વિશ્વવ્યાપી બનાવી. એ 1971માં જ્યારે ગુરુપદે આવ્યા ત્યારે બીએપીએસ સંસ્થા બહુ નાની સામાન્ય હતી. ત્યાંથી આજે યુનાઇટેડ નેશન્સમાં એક પરમેનન્ટ સીટ સુધીના દરજ્જા સુધી પ્રમુખ સ્વામી મહારાજને મૂકી દીધી. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન શો, વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા હતા. એમના જીવનકાળ દરમિયાન એમના ગુરુપદે 45 વર્ષમાં એમણે 1300થી પણ વધારે સંસ્થાઓ સમાજ સેવામાં મૂકી દીધી. હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. 45 વર્ષમાં 1300 સમાજ સેવા સંસ્થા સમાજની વચ્ચે કાર્યરત મૂકી દીધી. એટલે દર 15મા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ એક સંસ્થાની ભેટ સમાજને આપી. એટલે કે દર 15મા દિવસે કાં તો એક હોસ્પિટલ, કાં તો હોસ્ટેલ્સ, કાં તો કોલેજ, કાં તો કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ તૈયાર થઈ જાય. That means at any given time there are 30-40 projects in the pipeline. તો જ થઈ શકે. એક જમીન સંપાદન થવી, એ જમીન સંપાદન થાય, લીગલી ક્લિયર થવી. ત્યાં શું કરવાનું છે બીએપીએસ ટ્રસ્ટી બોર્ડમાં નક્કી થાય. હોસ્પિટલ, હોસ્ટેલ, સ્કૂલ, કોલેજ, મંદિર. પછી બીએપીએસ ઇઝ એન એનપીઓ, નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. એટલે ફંડ્સ ચેરિટી રૂપે સમાજમાંથી ઊભા થાય. આર્કિટેક્ટ પ્લાન ડિઝાઇન કરે, પ્લાન્સ ગવર્મેન્ટ બોડીઝમાંથી પાસ થાય. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, કોન્ટ્રાક્ટર નક્કી થાય. એ કોન્ટ્રાક્ટર બાંધકામ શરૂ કરે, ખાતવિધિ થાય, પછી એ સંસ્થા એની ઇમારત તૈયાર થઈ જાય, એનું ઉદ્ઘાટન સમારોહ નક્કી થાય. એ સંસ્થા ચલાવવા માટે 2, 5, 7, 10 સમર્પિત સ્વયંસેવકો જોઈએ, એ મળી જવા. બીજો પેઇડ સ્ટાફ એ નક્કી થઈ જાય. ઉદ્ઘાટન સમારોહ થાય ને સંસ્થાને સમાજની સેવા મૂકી દેવાની. આ જમીન સંપાદનથી માંડીને સંસ્થાને સમાજની સેવામાં મૂકવી
એ આખી જે સ્ટોરી મેં તમને કીધી એ પ્રમુખ સ્વામી મહારાજે 45 વર્ષ સુધી દર 15મા દિવસે પૂરી કરી. ઇટ્સ બિયોન્ડ ધ કેન ઓફ હ્યુમન ઇન્ટેલિજન્સ. માણસની બુદ્ધિમાં ન બેસે એ કાર્ય એમણે કર્યું, પણ એથિકલી કર્યું. નીતિમત્તા અને પ્રામાણિકતાને ક્યારેય લેશ માત્ર નેવે ન મૂક્યા. નેવે મૂક્યા તો બહુ મોટા શબ્દો, તેની સાથે કોઈ દિવસ બાંધછોડ ના કરી. પ્રમુખ સ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે? કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એ હું તમને કહું પહેલા. ધેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ. આપણને કોઈ પૂછે કયો વિચાર તમને ક્યારેય નથી આવ્યો, પકડાવો જોઈએ ને કે આ વિચાર મને ક્યારેય નથી આવ્યો. આપણે બધા જ આવી ગયા હોય. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો. કેટલું એથિકલ વર્કિંગ કહેવાય. અત્યારે મહંત સ્વામી મહારાજની ઉંમર, પ્રગટ ગુરુહરિ બીએપીએસ સંસ્થાના એડમિનિસ્ટ્રેટિવ એન્ડ સ્પિરિચ્યુઅલ હેડ ઓફ બીએપીએસ, 91 વર્ષની ઉંમર છે. 91 વર્ષની ઉંમરે આ બીએપીએસ જેવી એક આટલી મોટી આંતરરાષ્ટ્રીય સંસ્થા ચલાવવી. ઇન ધ લાસ્ટ 2 months મહંત સ્વામી મહારાજે ઓક્ટોબરમાં સ્વામિનારાયણ અક્ષરધામ ન્યૂજર્સી રોબિન્સવિલમાં, which is the largest Hindu temple in the Western Hemisphere and the second largest in the world. આ ગાંધીનગરનું અક્ષરધામ તમે જોયું છે ને, એ 1.5 થી 2.5 લાખ ઘનફૂટ પથ્થરનું છે. દિલ્હી અક્ષરધામ છે એ 8.5 લાખ ઘનફૂટ પથ્થરનું છે. અને અમેરિકા અક્ષરધામ 19.5 લાખ ઘનફૂટ પથ્થરનું છે. જાયન્ટ સ્ટ્રક્ચર. એની સામે તમે ઉભા રહો એટલે યુ ફીલ કે યુ આર અ મિનિસ્ક્યુલ. તમે એની સામે ઉભા રહો એટલે તમારો અહમ ઓગળી જાય. એનું એમને લોકાર્પણ કર્યું. ભારતમાં આવ્યા, ગોંડલમાં દિવાળી ઉત્સવ ઉજવ્યો. આખા સૌરાષ્ટ્રના તમામ હરિભક્તો, ગુણભાવીઓને બધાને લાભ આપ્યો. ત્યાંથી બોચાસણ આવ્યા, ત્યાં 40 થી 50 યુવાનોને દીક્ષા આપી. ત્યાંથી નડિયાદ આવ્યા, ત્યાં અક્ષરધામ જેવું એક અક્ષરધામ તુલ્ય કેમ્પસનું ઉદ્ઘાટન પ્રતિષ્ઠા મહોત્સવ પછી કર્યું. ત્યાંથી અત્યારે સુરતમાં છે અને સુરતમાં પણ 125 એકર ઉપર અક્ષરધામ તૈયાર થયું છે અને માર્ગદર્શનમાં છે અત્યારે. એટ ધ એજ ઓફ 91 એમની મુવમેન્ટ તમે જુઓ, એમનું ઇન્વોલ્વમેન્ટ તમે જુઓ. 91 વર્ષે કોઈ વ્યક્તિ આટલું કાર્ય કરી જ ના શકે. આટલી બધી જવાબદારી વચ્ચે એથિકલ. રોજ સવારે દુનિયાના બધા જ દેશોના નામ મહંત સ્વામી મહારાજ સ્મરણ કરે છે. એક એક દેશનું નામ બોલે છે અને દેશના લોકો સુખી થાય એની માટે પ્રાર્થના કરે છે. હિઝ મોર્નિંગ સ્ટાર્ટ્સ વિથ પ્રેયર્સ ફોર ધ વર્લ્ડ. કેટલું એથિકલ વર્કિંગ કહેવાય. તો આ સ્માર્ટ અને એથિકલ વર્કિંગ માટે હંમેશા આપણે પ્રયત્ન કરો. તમે રતન ટાટાનું નામ સાંભળ્યું હશે. 2008માં જ્યારે તાજ અને ઓબેરોય ઉપર આતંકવાદી હુમલો થયો પછી એમણે જે એમના કર્મચારીઓ મર્યા એના પરિવાર માટે, જે પરિવારજનો માટે જે કર્યું છે, એ કોર્પોરેટ જગતમાં એક અદ્વિતીય દાખલો થઈ ગયો. અને પીપલ સે ઓનલી ટાટા કેન ડુ ઇટ. એમને કહ્યું કે મારે ત્યાં કર્મચારી મર્યો છે, એનો આજીવન, એટલે કે એના પરિવારને આજીવન એમનો જે પગાર હતો એ ચાલુ રહેવો જોઈએ. એટલે કે એમના પત્ની જીવે ત્યાં સુધી એ કર્મચારીનો પગાર દર મહિને એમના પત્નીના એકાઉન્ટમાં જમા થવો જોઈએ, લાઈફ ટાઈમ. જે કર્મચારી મર્યા છે એ તમામના સંતાનોની પૂર્ણ અભ્યાસની જવાબદારી ટાટા ટ્રસ્ટ લે છે. જે ઇન્જર્ડ થયા છે એમને ગમે તેવો ખર્ચો થાય એ ટાટા ટ્રસ્ટ ભોગવશે. જે મૃત્યુ પામ્યા છે એમના સ્વજનોને અગ્નિ સંસ્કાર માટે બોલાવવાનો અથવા તો એમને એ મૃતદેહ પાછો પોતાના ગામ કે શહેરમાં લઈ જવો હોય તો આવવા જવાને પ્લેનના ભાડાની વ્યવસ્થા, તમામ વ્યવસ્થા ટાટા કરશે. એ લોકો લેવા માટે આવે તો 1 રાત 2 રાત એમને રોકાવાનું થાય તો ટાટાની હોટલ્સમાં એ લોકોને 5 સ્ટાર હોટલમાં બધી ફ્રી સર્વિસીસ મળશે. આ લેવલની નેગેટિવિટીમાંથી બચવા માટે અને પોઝિટિવિટીમાં, સકારાત્મક ભાવમાં રહેવા માટે એક જ ઉપાય છે: ભગવાનને સર્વ કરતા હરતા માનવા. અગેન, જે કંઈ થયું છે, થઈ રહ્યું છે ને થશે એ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણની ઈચ્છાથી થાય છે. મારા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજની ઈચ્છા, આશીર્વાદથી થાય છે અને મારા સારા માટે થાય છે. ગઈકાલે જ બર્મિંગહેમમાં અમને એક હરિભક્ત મળેલા.
એમણે એક વાત કરી સભાના અંતે. એમણે કહ્યું કે મારે જે ભણવું હતું એ બાબતે મેં પ્રમુખ સ્વામી મહારાજને પત્ર લખ્યો. ઇટ વોઝ લાઈક મેની 25-30 years બેક. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે ના, આપણે આ નથી ભણવાનું, અને એમને જે જગ્યાએ જવું હતું એમને કહ્યું કે ત્યાં નથી જવું, તમે યુકે જાઓ અને આ ભણો. એ કે પ્રમુખ સ્વામી મહારાજ જે મને કોર્સ સજેસ્ટ કર્યો ને એ મારા મનમાં હતું જ નહીં, અને યુકે નું તો મારા મનમાં જ નહોતું જરાય, અને મારી પાસે એટલા ફિનાન્શિયલ રિસોર્સિસ જ પણ નહોતા કે હું યુકે જઈને ભણી શકું. પણ સ્વામીની આજ્ઞા થઈ. એમ વિચાર્યું કે ભગવાન કરતા હરતા છે, આવા સંતમાં રહીને આપણને આજ્ઞા કરે છે, મારું એમાં સારું હશે. પણ યુકે અહીં પહોંચવામાં, આ કોર્સ લેવામાં, આ કોર્સની ફીસ માટે એટલી બધી એડવર્સિટીઝ હતી. એ હરિભક્ત અમને ગઈકાલે વર્ણવી સાંજે. આપણને એમ થાય વર્ણવતા હતા કે જબરી મુશ્કેલીઓ હશે અમને તે વખતે. પણ કે એક જ વિશ્વાસ રાખ્યો કે મહારાજ કરતા હરતા છે અને આમાં કંઈક મારું સારું હશે. એમણે કહ્યું કે સ્વામી, ટુડે આઈ એમ વેલ સેટલ, બધી રીતે ખૂબ સંતોષ છે. આજે પણ એ લેટર પ્રમુખ સ્વામી મહારાજનો રોજ પૂજામાં રાખું છું અને વાંચું છું કે એ વખતે એમને આજ્ઞા કરી અને મેં પાળી લીધી. તો ટુડે મી એન્ડ માય ફેમિલી વી આર હેપી. તો આપણી પાસે ભગવાનના કરતાપણાનું બળ છે, આ સત્પુરુષના વચનનું બળ છે. તો સ્ટ્રેસમાં અને ડિપ્રેશનમાં ક્યારે આપણે ન જઈએ. તમે ભગવાનજીભાઈ માંડવિયાનો પ્રસંગ, કોઈ પણ વ્યક્તિ એમની જગ્યાએ હોય ને, આપણે બહુ ડીપલી આ પ્રસંગનો વિચાર કરીએ ને તો આપણને એમ થાય કે કોઈ પણ વ્યક્તિ ડિપ્રેશનમાં જતો રહે. પોતે એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, ગુજરાતી સમાજના આગેવાન પ્રમુખ, અને ઇન્ડિયન એસોસિએશન્સ બધા કેનેડામાં, એમાં પણ પોતે આગેવાન, એક પ્રતિષ્ઠિત વ્યક્તિ, એક સક્સેસફુલ બિઝનેસમેન, લ્યુકેમિયા એટ ધ એજ ઓફ 38, બ્લડ કેન્સર, જીવલે. હવે એમ થાય ને કે મેં સત્સંગની આટલી બધી સેવા કરી, કારણ કે નિષ્ઠાવાન હરિભક્ત, સત્સંગની આવી સેવા કરી, સમાજમાં આટલું સારું કામ કર્યું, અને 38 વર્ષની ઉંમરે આ જીવલેણ કેન્સર, લ્યુકેમિયા, બ્લડ કેન્સર. અને આપણને અગેન જે પેલો ડિપ્રેશન અને સ્ટ્રેસમાં લઈ જાય વાક્ય, અગેન આપણી ગુજરાતી ભાષાનું વાક્ય શું? મારો શું વાંક? ભાઈ, તારો વાંક હોય કે ના હોય, ઉપરવાળાએ નક્કી કર્યું છે હવે. અને ત્યાં કઈ આમ સ્લીવ રોલ કરીને ઝઘડવા જવાતું. ભગવાનજી માંડવિયાએ સ્વીકારી લીધું. આપણે શું વાત કરીએ છીએ? એક્સેપ્ટન્સ ઓફ ધ ડુઅરશિપ ઓફ ગોડ. સ્વીકારી લીધું. થઈ શકે, બની શકે. એમને ઘણા બધાએ પત્ર લખ્યો. એમાંથી એક આગેવાન પ્રતિષ્ઠિત વ્યક્તિએ પત્ર લખ્યો ભગવાનજીભાઈ માંડવિયાને જ્યારે હોસ્પિટલમાં હતા. અને ફોટો આપણે જોઈએ છે, પ્રમુખ સ્વામી મહારાજ અને વિવેક સાગર સ્વામી એમની ખબર કાઢવા ગયા હતા હોસ્પિટલમાં, અને બ્રહ્મોપનિષદમાં એ ફોટોગ્રાફ છે. બંને બાપા અને વિવેક સાગર સ્વામી પેલું માસ્ક પહેરેલું છે. કોઈ પરોક્ષના પ્રતિષ્ઠિત વ્યક્તિ એમને પત્ર લખ્યો કે તમે તો ઘણી સેવા કરી, ભગવાનનો આટલો આશરો, પ્રમુખ સ્વામી મહારાજની પ્રસન્નતા પ્રાપ્ત કરી, તમને આ નાની ઉંમરે કેન્સર આવી ગયું, મને દુઃખ છે, દિલગીરી વ્યક્ત કરી. અને હું તો તમને સજેસ્ટ કરું છું કે તમે કહો પ્રમુખ સ્વામી મહારાજને તમને આ કેન્સર મટાડે. ભગવાનજી માંડવિયા વોઝ નોટ ઇન અ પોઝિશન ટુ રાઇટ બેક, કારણ કે બહુ ફીબલ, એકદમ સિક હતા. એમને એમના પત્નીને કીધું કે હું નેરેટ કર્યું પ્રમાણે તું પત્ર લખ. એમના પત્ની એમની સેવામાં હતા હોસ્પિટલમાં. એ પત્ર આપણને પ્રાપ્ત થયો છે, અને સત્સંગ પુસ્તક છે ને જે પિક્ટોરિયલ, એમાં લાસ્ટ પેજીસમાં એ પત્ર છપાયેલો છે, વાંચજો. ભગવાનજીભાઈ માંડવિયા ભગવાનના કરતાપણા ઉપર જે વિશ્વાસ, જે દ્રઢતા, અને એના આધારે આવા જીવલેણ રોગ આવી નાની ઉંમરે આવી ગયો, અને પછી આ પત્ર લખ્યા પછી થોડા દિવસો પછી એ ધામમાં ગયા. પણ એમનો જે સ્પિરિટ, અનબિલીવેબલ. We all need to learn lot many things from him. ભગવાનજીભાઈ માંડવિયાએ લખાયું કે આ તો મૃત્યુ લોક છે. આમ સારાંશ રૂપે હું તમને વાત કરું છું. આ પ્રકારના શબ્દો હતા અને આ પ્રકારનો એમનો ભાવ હતો કે ભાઈ આ તો મૃત્યુ લોક છે ને દરેકનું મૃત્યુ અહીંયા નિશ્ચિત છે. ભગવાનના અવતારો પણ પૃથ્વી પર પધારે છે, એ પણ સમય આવે ત્યારે પોતાનો દેહ મૂકી દે છે, કારણ કે આ લોકના નિયમનું પાલન ભગવાન અને ભક્ત પણ, એટલે કે સંત પણ કરે છે. અને દેહ પડવાનું કારણ તો ગમે તે બને. મને આ દેહ પડવાનું કારણ કેન્સર નિમિત્ત ઊભું થયું.
એમણે પણ લખ્યું કે રામકૃષ્ણ પરમહંસ જેવા મોટા સંત હતા, એમને પણ દેહ પડવાનું નિમિત્ત કેન્સર હતું. કેન્સર તો મને થાય. પછી એમણે લખ્યું, જો પૂર્ણ કામ પણ, જે મહારાજે આપણને પ્રથમના 24મા વચનામૃતમાં સમજાવ્યું છે, પૂર્ણ કામ પડું કે આ આંખથી મેં ભગવાન સ્વામિનારાયણના દર્શન એટલે કે એમની મૂર્તિના દર્શન કર્યા છે, પ્રમુખ સ્વામી મહારાજ જેવા મહાન સંતના દર્શન કર્યા છે, આ હાથથી મેં એમની ઘણી બધી સેવાઓ કરી છે, આ મુખથી મેં એમના ગુણગાન ગાયા છે, આ કાનથી એમના ગુણગાન મેં સાંભળ્યા છે, એટલે મારું તો અંગે અંગ પવિત્ર જ છે. અને હું અત્યારે આ કેન્સર છે મારા શરીરમાં, તો પણ હું દ્રઢપણે માનું છું કે હું અક્ષરધામમાં જ છું, અને મારો દેહ પડશે તો પણ હું અક્ષરધામમાં જ જવાનો છું. એટલે મારે કોઈ વાતનું દુઃખ નથી. તમે દિલગીરી વ્યક્ત કરી એ બદલ હું આપનો આભારી છું, પણ મને કોઈ દુઃખ નથી. વોટ અ સ્પિરિટ! હવે આનાથી મોટી પોઝિટિવિટી ને એડવર્સિટી ક્યાં લેવા જવાની? ભારત દેશનું દૂધ આપણા ઘરમાં જ છે. સત્સંગમાં જ આપણી પાસે એવા પ્રસંગો છે કે આવા ભક્તોએ આવી સમજણ રાખી. એટલે બીજી વખત તમારું ઘર કદાચ તૂટે, હાઉસ બ્રેક થાય ને ચોર આવીને ચોરી કરી જાય, તો મનમાં ડાઉટ નહીં ઉભો કરવાનો, હું તો ધર્મા તો નિયમિત આપું છું, ચોરી કેમ થઈ? એવો વિચાર નહીં ઉભો કરવાનો કે દશાંશ વિશાંશ આપું છું તો ચોરી કેમ થઈ? દશાંશ વિશાંશ આપતા હોય એટલે એ ચોરી ન થાય ની ગેરંટી, જોરથી બોલો તો, નથી. થાય, બનવા જોગ છે, પરિસ્થિતિ, સંજોગો, રિલેટ જ નહીં કરવાનું. ભગવાનજીભાઈ માંડવિયાએ કેન્સરને સત્સંગ સાથે રિલેટ ન કર્યું. એ દ્રષ્ટિએ કે મેં આટલો સત્સંગ કર્યો, મને કેમ કેન્સર થયું? તો આપણે ઘરની ચોરી ધર્માદા સાથે રિલેટ કરાય? આપણો છોકરો બરોબર ભણતો ના હોય ને આપણે સેવા સાથે રિલેટ કરાય? એવો મંદિરમાં આટલી બધી સેવા કરું છું, છોકરો કેમ ભણતો નથી? આમાં કોઈ રિલેશન જ નથી. પહેલી વાત, આવી સત્સંગની સ્પષ્ટ સમજણો આપણને સકારાત્મક ભાવમાં રાખે છે. એટલે આવા થોડા વિચારો છે, અભિગમો છે, વર્તણૂક છે, સમજણ છે, જે આપણને કાયમ સકારાત્મક ભાવમાં રાખે. This all have the power to keep us positive in times of adversities in our lives. આજે આપણે રથયાત્રાનો દિવસ છે, એટલે આપણે જે કરતાપણાની વાત છે, એટલે આપણા જીવન રથની જવાબદારી ભગવાન સ્વામિનારાયણને અને આપણા ગુરુહરિ મહંત સ્વામી મહારાજને આપણે બધા આપી છે. પણ કોક વખત મન થઈ જાય છે કે લઈ લઉં, એટલે શું કે ના ના હું આમ કરી નાખું, હું આમ કરી નાખીશ, હું કરી શકીશ, અને લઈ લઉં એટલે એ ભાવથી કે આમ બરોબર ચલાવતા નથી લાગતા એમ. પણ એ જે કરે છે સારા માટે કરે છે. તો રથયાત્રાના જીવનમાં, રથયાત્રાના પ્રસંગે આ શીખવાનું કે જેમ અર્જુને સંપૂર્ણ સોંપી દીધું, એમ આપણે બધાએ પણ સોંપ્યું છે, પણ હજી વિશેષ દ્રઢતા આ પ્રસંગે. તો ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના છે, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના છે કે આવા વિચારો, અભિગમો આપણને દ્રઢ થાય અને આપણે પણ કોઈ પણ સંજોગમાં